પહોંચવા આવ્યા છે. આ બે નવા સબસ્ક્રાઇબર આવી ગયા છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. 6:30 જેવું થયું છે. આપણે મોર્નિંગ વોક માટે ગાર્ડનમાં આવ્યા છે સવારમાં. સો લેટ્સ ગો. સવારમાં મસ્ત ફ્રેશ એર છે, ચોખ્ખું વાતાવરણ છે અને છોકરા રમે છે. મસ્ત વેધર છે. બહુ ટાઈમ પછી આજે મોર્નિંગમાં ઉઠીને આવ્યો. ઉઠાતો નતો પણ ઉઠી ગયો ખરો આજે. હવે ડેલી આવીશું તો રોજ ટેવ પડી જાય. ઓફિસમાં બી બેસી રહેવાનું, ભાઈ બેઠા બેઠા શરીર પેટ બહાર આવી જાય. મસ્ત છે તળાવમાં, પણ તળાવ ગંદુ છે. ડિઝાઇન સારી છે, તળાવમાં પાણી ગંદુ રહ્યું છે. એક રાઉન્ડ મારે પછી થોડાક યોગ કરીએ, પછી ઘરે જઈશું. ઓફિસ જવાનું છે એટલે. મોર્નિંગ એક્સરસાઇઝ થઈ ગઈ સવારમાં મસ્ત વેધરમાં. આજે પહેલો દિવસ હતો તો થોડુંક ઓછું કર્યું, કેમ કે શરીર બહુ વધારે પડતું સ્ટ્રેચ ના થઈ જાય, પછી ઓફિસમાં પેન થાય. સવારે ઘરે જઈએ, રેડી થઈએ અને પછી ઓફિસ જવા માટે નીકળીએ. આજે ઓફિસ ડે છે, સો આજે ઓફિસ જવા માટે નીકળીએ. તો મળીએ સીધા ઘરે. મંદિરે પણ ગયા છે. અમે મમ્મી શું બ્રેકફાસ્ટ લંચમાં શું છે પૂછી લઈએ, પછી ઓફિસ જઈએ. હેના બેન, શું બનાવ્યું છે? ચોરી મોરી કેરીન રો. આ શું બનાવે છે? મમરા વઘારે છે. નીકળી રહ્યો હતો તો જલ્દી જલ્દી ટિફિન પેક કરી દો મારું. માઉન્ટ કરવાનું માઇક નતું, તેથી મેં માઇક નતું લગાવ્યું અને આ વિડીયો પર સાઉન્ડ ઓવર આપ્યું. મોર્નિંગ અમદાવાદ જવા માટે નીકળી રહ્યો હતો. મહેમદાવાદથી અમદાવાદ SG હાઈવે મકરબા સુધી. તો આ મહેમદાવાદની જ વિડીયો છે, એટલે મેં પહેલી વાર ટ્રાય કર્યો મોટો બ્લોગ. હવે પ્રોપર મોટો બ્લોગ પણ ટ્રાય કરીશું. અને મજા આવી ગઈ હતી આ સેટઅપમાં થોડીક, પણ હજુ હેલ્મેટ પર માઉન્ટ થાય ફોન ઓર કેમેરો, એવી એસેસરીઝ લાવવાની છે. તો જલ્દી લાવી દઈએ અને મોટો બ્લોગિંગ પણ ચાલુ કરીશું આપણે. સો હું આમાં સિદ્ધિવિનાયક આગળ પહોંચ્યો તો ત્યાં સુધી મેં બ્લોગ કર્યો હતો. ઓફિસ પહોંચવા આવ્યા છે. આ બે નવા સબસ્ક્રાઇબર આવી ગયા છે. હેલો કર દો. હેલો, ચલો બાય બાય. બ્લોગ જોજો મારા. આ અમારા બાબુ ડોન છે, જે આજે શું કરી રહ્યા છે? શું કરી રહ્યો છે બાબુ? ક્રિકેટ રમી રહ્યો છે. રમી નહીં રહ્યો, રમ રહે. જોઈએ. અલા અમારા પોળના બીજા ધુરંધર ખેલાડીઓ છે, અને પ્રિન્સ. એનાથી હજી બહાર લાગી નહીં રહ્યો. ઠંડો ના થઈ જાય. બરાબર બોલર નહીં રાખી રહ્યા. આવડ નહીં જોવા દો. તારો ચાલ બાબુ કમ્પ્લેટ નો બોસ.
તમે જડે વાઈટ 22 સોરી હવે બોલ જતો રહ્યો છે. હેલો, જીનું છે. જીનું તમને એક વસ્તુ બતાવી રહી છે. આ છે હેરી પોટર વાળું બુકમાર્ક જે કિન્ડર જોયમાંથી નીકળે છે, પણ આનું કઈ યુઝ નતું થતું કારણ કે એના પેજ જ નતા ફિટ થતા, એટલે આ બુકમાર્ક વપરાતું નતું. એટલા માટે મેં આને ડબલ ટેપથી સ્ટિક કરી દીધું અને હવે આમાં હું ઇયરફોન લગાવીશ કે ઇયરફોન મારું ગૂંચાઈ ના જાય. ને આ બાજુ લાલાના બધા એને કેમલિનના કેનવાસ પર પેઇન્ટ કરેલા છે ફન ફ્રાઈડેમાં ઓફિસમાં. એ બી ગમે ત્યાં રખડતા હતા તો બધા ઉઠાઈને એને બી આજે દિવાલ પર લગાવી દીધા છે. આ 4 અલગ અલગ છે. Na bên mà ghê này. ઘરે આવી ગયો ઓફિસ થી નાઈ તરત જ ક્રિકેટમાં ગતો રહ્યો. નાના છોકરા જો ગલી ક્રિકેટ અને બહુ જ પસીનો થઈ ગયો. હવે હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયો. મજા આવી ગઈ. 2 બોલ ખોવી કાઢ્યા મેં એમના પૈસા લીધા નવા લઈ આવવા માટે નાના છોકરાના. બહુ મજા આવી ગઈ. શું બનાવે જમવાનું? જમવાનું શું બનાવે છે હેમાબેન? હેમાબેન ના રસોડામાં શું છે? ખીચડી છે, ટામેટાનું શાક છે, ઢેબરા બનાવે છે. છોટા ડોન શું બનાવે? જીનુએ મારા રૂમમાં મસ્ત નવું કંઈક સેટઅપ કર્યું. આ મેં કેનવાસ પર ઓફિસમાં ડ્રોઈંગ કર્યું હતું. મસ્ત લાગે છે. 4 એને સેપરેટ બનાવીને એક ભેગું કરીને મસ્ત વોલ બનાવી છે. અને આ મારી એસેસરી એક જ છે જે પહેરવાની મસ્ત લાગે છે. ફ્રેમમાં બી સારું લાગે છે. આજના વિડીયોમાં જીનુએ કંઈક બનાવ્યું છે ગોલ્ડ પ્લેટથી. એ જોવો તમે બધા મસ્ત બનાવ્યું છે એને. જાતે શીખી ગઈ યુટ્યુબ પરથી. તો આ ક્લિપ પછી હશે પછી વિડીયો એન્ડ.
final reveal. It's done. જમી લીધો મસ્ત. પછી જમ્યા પછી ગુજરાત અને આરસીબી ની મેચ જોઈ, જેમાં ગુજરાતે ધબડકો વાળી દીધો. દશેરાનો દિવસે ગુજરાતનો ઘોડો ના દોડ્યો. સો ગુજરાતના બીજો ચાન્સ. ઓલ ધ બેસ્ટ ગુજરાત. અને આજની વિડીયોમાં કંઈ પણ ગમ્યું હોય તો લાઈક કરજો, અને કંઈક સુધારા કરવા જેવું હોય તો કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, એક વસ્તુ, આપણા ગુજરાતીમાં આટલો જ પાવર છે કે 4 વિડીયો મૂક્યા પછી 1000 સબસ્ક્રાઇબર આપણે નહીં કરી શકતા. તો પણ ગુજરાત પાવર બતાવો. અને બીજું એક વસ્તુ કે 100 વ્યૂઝ એટલીસ્ટ આવે છે, તો 100 જણ ચેનલને સબસ્ક્રાઇબ તો કરવાનું રાખો પ્લીઝ. સબસ્ક્રાઇબ કરો. ચલો મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ. બાય.